ડાકોડી આમ તો હું ખાશો અને ભાઈ મિતનો છે આજ બર્થડે તો ફટાફટથી છે ને ભાઈ વિશ કરી દો બર્થડે એટલે શું કઈ રીતના બીજું તો કાંઈ નહીં અહીંયા તો વચમાં ડખો થઈ ગયો આ તો મનાવે રોમાલીને હે ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ 2 દિવસ પછી મસ્ત મજાની ભાખરી મળી ગઈ છે આપણને મુંબઈ હતા 2 દિવસ એટલે ભાખરી નહીં પણ અહીંયા સારો સાય નહોતું મળતો અમને તો બધા ઘણા કોમેન્ટ કરતા હતા કે અહીંયા મળશે ઘણા લોકો એમ કોમેન્ટ કરી ભગત તારાસંદમાં જાઓ તમને મળી જાય ભગત તારાસંદ મુંબઈના ઓલા સાઈડે આવી છે અને અમે આ સાઈડે હતા ત્યાં આવી તો 2 કલાકનું જવાની થાય અને 2 આવવાની દિવસ એક તો આમનું ગયો છે ખાવા બરાબર એટલે આ બાજુ કાંઈ છે નહીં દહીં સર ને આવું કેવું કહેવાય ગોરેગાંવ ત્યાં કાંઈ નથી મળતું સારું દહીં સરમાં પટેલ લોકો ન કરે મને શું ખબર હું એકવાર રોકાણો બાપા હું એટલે મને શું ખબર હોય સાઈડ કરવા જાય ક્યાં પટેલ પટેલ હું બધા રહેતા ના આપણને ખબર હોય ને તો ઓલા બેન આપણે પાર્લર વાળા બેન છે મુંબઈમાં રહેલા છે બધી ખબર હોય ક્યાં મારું મળે સરસ લો તો પછી તો આજે છે ને ભાઈ રિમ્પલ બેનની બેગું ફાઇનલ પેક થશે નવા હા અત્યાર સુધી ખાલી ગોઠવતા હતા આ લેવાનું ઓલું લેવાનું બધું ગોતીને ભેગું કર્યું હતું હવે એ ભેગું કરેલું ફાઇનલ બેગ ભરાયા છે કેમ કે હવે કાલ પમદી એવું બધું છે એટલે બેગ ભરાઈ જશે આજે અને જઈશું પછી બધા બહાર ઘરથી બહાર જવું પડે ને હોસ્પિટલ જવું પડે બહાર જઈ દે હોસ્પિટલ પહોંચી કિશનભાઈ જીમમાં જવા મળ્યા છો ભાઈ હા આજથી સૌથી અત્યારે 2 મહિના ભાખરી નો ખાધી પછી જીમ ચાલુ કર્યું આજથી પાછી બંધ થઈ ગયું આજથી 2 દિવસ ખાધી 2 મહિના આવી જાય છોટું જોઈએ કેટલો ટાઈમ રહીશ સવારમાં એમ કહેતા હતા 2 દિવસ આવો તમે ચિરાગભાઈની છે ને એટલે લગભગ જશે અઠવાડિયે ચિરાગભાઈ લેવા આવ્યા અથવાડિયે હોય ને એટલે ગમે ચાલો ગાઈસ ભાખરી ખાઈ લેવી જો આ ગિફ્ટ હતું એ આપણે બતાવી આ બેને એને કેવું લાગે છે જોઈએ આપણે ચાલો બરાબર થઈ મેચિંગ નું થાય છે કેવું લાગે છે કોમેન્ટ કરજો કેવું લાગ્યું ભાઈ છોકરી હે મસ્ત છે ને બહુ મસ્ત છે સિમ્પલ તને કેવું લાગ્યું અરે એ કે એક જ બનાવી દો વિડીયો કીધું ખરા એક જણાને એક જ દઉં मैं कह दूँ मैं मेरा भाभी के लिए लेना है तो पैसा दे दूंगा पैसा नहीं लेता हूँ कि फ्री में है एक ही मिलेगा ही हाँ वो सारू बनावता तो जो ले दक्षा ने बताया ले दक्षा जो તે ક્યાં જોયું હે તાર પહેરવું તું પહેર લે ને મને મોટું પડે મારા કાંડું એના સરખા જ છે ને તો દઈને પહેરજો કાંઈ હસી યશુ રેડી થાય એના ભાતનો ઓલું યુ થાય કેટલા લાવ્યો એક જ લાવ્યો છો ના હો રેડી થાય તમે થઈ જ રેડી જો રિમ્પલ બેન ને શૂટ થાય છે કે નહીં કોમેન્ટ કાંડું કરો બચવો જોઈએ એટલે આઈથી ડકળો થાય પછી ઉપરથી સડે ઉતરે એટલે નાનું હોય તો ઓકે હવે તમે ભાગ પાડ લેજો તઈને સાફ કાટ કરી લેજો કોને પહેરવું રેડી જેન મેચિંગ થતું હોય ની પહેરી એવું મને ગમે એ લો ભાઈ અરે ઓ વાગે ભાંગી જીવ પડ્યો જીવ તો કાઈ નહીં એ તમને કહું તઈની બાજુને એમાં કડું તૂટી ગયું એક જ નથી દેવું તમે તેમ કીધા છે છે મેચિંગ થાય ભાઈ કોને કીધું ના ના એ ભાંગી ગયું કહેવાય એનો હાલ એ પણ આને કીધું જ તું કે આ મટીરિયલ અમે હલકું વાપરીએ કેમ કે અમારે ફ્રીમાં દેવાનું હોય ને તો કે હારું લ્યો ની મેં તો કીધું પૈસા દવી દેવી તમને તો એ કે નથી લેતા એ કે એટલે કે આવું જ આવશે કે ભીમ આવશે ને તો ભાંગી જાય ભાઈ યશને ગમતું હતું ને એટલે ભાંગી એટલો ભીંડીનો સહન કરી શકું પણ એમ કે સાજુ ભીંડ થતું હોય જીવ તો કાંઈ નહીં, બહુ હાલો. ગમતું હતું ને એટલે ભાંગી ગયું હશે લ્યો હશે નવું હોય તો આપણે આ મેન છે ને જેસલમેરની બાજુ આવીને ત્યાં બહુ મસ્ત મળે ત્યાં મળે ત્યાં એ બનાવી દે ને ભાંગે નહીં ક્યારેય એવું બનાવે બરાબર તો આપણે જેસલપુર મેં ઓલા શું કહેવાય હું જેસલમેર જાવ રાજસ્થાન રાજસ્થાન હા રાજસ્થાની લોકો આવું કરે હા તો ત્યાં જ આવીને ત્યારે બનાવી દઈશું બનાવવાનું ઓકે ને લો ગાઈસ તો જો આજે
ચેવડાની છે બોટલ નાખી ભરી લો બોટલ હા, બોટલ ભરી ભરી લે બધા આપણે ખાઈએ કે પાણી ભરીને ખાઈ ઝીણી છે એટલે હાલે ઝીણી હોય ઝીણી છે લેવા જોઈએ. ખાલી દબી દો ને એટલે હમાય એવું થોડું ખમાડે જે ચેવડો બનવા માંગ્યો છે અને રીંગણનો બી દેખાય છે નીચે નથી દેખાતું ઈ છે ને ટોપરું ખમણે શીરો બનાવવા માટે એને મમ્મી ખમણવાનું હોય કાઠું કરશું અને શીરો બનાવશું એમાં નાખશું એટલે ફૂલ પ્રિપરેશન થવા માંડી છે કાઠું કે બીજું કાટ કે ભાણાનું શું કે ભાણા ભૂઠી કે કાઠું કે ભાણા હોય એમાં ભૂઠ નાખી હોય કાટલું સાંભળ્યું છે ભાણા હોય તો મેં પહેલી વાર સાંભળ્યું તમે કમેન્ટ કરો તમે ભાણા ઉઠ્યો છો કાટલું કહો છો ઈ બે એક જ શિયાળામાં વાણા મૂકી. અમારા દેશમાં ભાણા ઉઠે કહેતા મેં તો કાટલું જ સાંભળ્યું છે એટલે હવે ફેશનમાં કાટલું આવ્યું છે ફેશનમાં કાટલું મેં તો પહેલા કાટલું અમારી બાજુ કાટલું જ કહેવાય તમે કમેન્ટ કરો તમારી બાજુ શું કહેશે અને જો અમારી સેવ આ ચેવડાની સેવ છે બધે વાપરી શકે પાણીપુરીમાં છે સેવ પૂરીમાં છે જ્યાં જ્યાં સેવ વાપરવાનું થાય ને વાપરી શકે પણ આ આવડી આ ડબ્બી સાઈડ છે એમ કે આ ડબ્બી અમે બહુ કહેતા હોય કે તમે બધા લોંગ વિડીયો બનાવો ઘરે હોય ત્યારના હવે અમે ફાઇનલી ચાલુ કરી દીધું છે રોજ તમને કંઈક જોવા મળશે નવીન મેન તો છે ને અમે કામ કરતા હોય ને તો અમારાથી ફોનનો કેમેરો હેન્ડલ નહોતો થતો એટલે આ કેમેરો આવી ગયો ને તો બહુ ઇઝી થઈ ગયું છે આ તમે કમેન્ટ કરો તમે કઈ રીતે સેવ કરો સારી રીતે કરો અને અલગ રીતે મેળવવાનું છે સો ગાઈસ હવે છે ને ચેવડો વઘારવાનો ટાઈમ આવી ગયો છે આને વઘારું છું વરિયાળી નાખી પછી લીમડો મોગરો હળદર મમરા વઘારું પછી મરચી બધાને પીસ કે ખવા લેવાનું બરાબર છે પછી આમાં નાખી દેવાના મમરા ધીમે ધીમે ક્રિસ્પી થાય ચટણી નહીં નાખવાની તળેલી મરચી નાખી બહુ મસ્ત સ્મેલ આવે તીખી તીખી અને લીમડાની અમે તો આવી રીતે વઘારીએ છીએ તમે કમેન્ટ કરો તમે કઈ રીતે વઘારો છો ઘણા જેવડો વઘારતા બી ના હોય તો તમે વઘારો છો કે નહીં એ પણ ઘણા આવી ચલો છો બતાવી દો આવી રીતે આખો વઘાર રેડી થઈ ગયો છે તો આ મરચી છે ને મરચી ને લીમડો ક્રિસ્પી થશે ને ત્યાં સુધી સાતરીશ પછી આમાં નાખી દઈશ મમરા અને આ બધું મેં સેવ પૌવા ખમણ તળી લીધું છે અને આ ભૂંગળી તળવાની છે તો ભૂંગળી બાકી છે તમે કમેન્ટ કરજો તમે કઈ રીતે બનાવો છો અને એકવાર જરૂરથી આવી રીતે છે ને ચેવડો બનાવી ટ્રાય કરજો બહુ જ મજા આવશે જો હવે આજે વઘાર્યું ને મસ્ત ક્રિસ્પી થઈ ગયું છે મમરા ચાળીને નાખી દઈએ એક કોથળી જેવું છે અહીંયા
કરવાથી છે ને મમરા ક્રિસ્પી થઈ જાય, થોડી વાર શેકાઈ જાય અને વરિયાળી ને મરચીનો અને લીમડાનો પ્રોપર ટેસ્ટ પણ દે. બહુ જ જલ્દી ચેવડો રેડી થઈ જવાનું છે. છે ને થોડુંક મમરા દેખાય છે, થોડુંક સ્ટેન્ડ ઊંચું રાખવાનું છે. અત્યારે પોસિબલ નથી એટલે મેં આ સ્ટેન્ડ સેટ કરેલું છે અને ઊંચું સ્ટેન્ડ તો છે પણ સેટ કરવું છે. અત્યારે નેક્સ્ટ ટાઈમ છે ને ઊંચું સ્ટેન્ડ છે સેટ કરી શકે છે. કંઈ બી તપેલીમાં વઘાર થતો હોય એવું બધું જ પ્રોપર શૂટિંગ આવે. ઓકે, તો કમેન્ટ કરજો આ રીતે તમને વિડીયો બનાવીએ ગમે છે કે નહીં, અને તમે પણ આવી રીતે ચેવડો બનાવી ટ્રાય કરશો. બહુ જ મીઠો આવે છે. થોડુંક મીઠું નાખી દઈએ, મમરા તો હોય જ થોડુંક મીઠું સ્લાઇટલી. પછી આ બધું મિક્સ કરી દઈશ અને ટેસ્ટ કરી દઈશું. તો ખાંડ નાખવાની જરૂર લાગશે ને તો દળેલી ખાંડ નાખવાની. બની ગયા છે, ક્રિસ્પી થઈ ગયા, થોડા ખવાઈ ગયા છે લાગતા હોય તો થઈ જાય. આવું વાતાવરણ છે તો મે બી ખવાઈ બી ગયા હોય. ચાલો તો તમે પણ આ રીતે ટ્રાય કરજો. જો આ બોક્સ હું કામ લેવા છે તમને ખબર છે ને? બોક્સમાં શું છે, મસ્ત મજાના ફ્રૂટ આપણે બોક્સ બનાવ્યા છે, ફ્રૂટ પેકેટ ટાઈપના બોક્સ, બરાબર. અને ભાઈ મિતનો છે આજ બર્થડે, તો ફટાફટથી છે ને ભાઈ વિશ કરી દો બર્થડે. એટલે શું કઈ રીતના ગાડીમાં વિચાર તો હમણાં ગોઠવી દઈએ હવે આપણે એક પછી એક ધીમે ધીમે, બરાબર. ફટાફટથી વિશ કરી દેજો. અને મિતભાઈ જાય છે બોક્સ વિતરણ કરવા, તો ચાલો આખો બ્લોગ કન્ટિન્યુ કરો તમે, બરાબર. અહીંયા જો મિત અને મિત્તલ પહોંચી ગયા છે નાના નાના છોકરાઓ માટે મસ્ત મજાનું ફ્રૂટ પેકેટ લઈને. જે આ બધી સાઈટ વાલતી હોય ને જે પેલા હોય ને છોકરાઓ જેને ન ખાધું હોય, કેમ કે 300 રૂપિયાના ભાવનું કિલો હોય સફરજન કે પછી બીજું કોઈ ફ્રૂટ, કેવી રીતના લઈએ કે આ લોકો, એટલે ગમે ત્યાંથી આપણે તો જવા દે ગમે ત્યાંથી. હા બરાબર, તો છોકરાઓને એન્જોય કરાવીએ અને મિતભાઈને થોડાક આશીર્વાદ આપતા રહેજો. અને જે ખાય એ છોકરા આશીર્વાદ આપશે. અમે યશવીના બર્થડેમાં આવી રીતે સેલિબ્રેશન કર્યું હતું. અમારે જો કે બધા આ રીતે સેલિબ્રેશન કરે. દીવ રોમાલી સમસીનો કાર્યક્રમ આપણે ભાઈ દિવ્યેશભાઈને હોઈપો છે, બરાબર. અહીંયા જેટલા છોકરાઓ એટલા અહીંયા, બાકીના આજુબાજુમાં ક્યાંક જઈને પણ આપી દેવાના છે એટલા બધા બોક્સ. આ આઈડિયા તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો. અને તમારા નિયર ડિયરમાં કોઈનો બર્થડે આવતો હોય તો આ સેલિબ્રેશન કરવાની સાચી રીત અમને લાગે છે. પછી જેનો જેવો વિચાર હોય એવું. ચાલો આવી રીતે કામ હાલતું હોય જ્યાં જીના જીના છોકરા હોય ને એટલે બધાને ખુશ કરી દેવાના છે. જો કેવા ડબ્બા લઈને ઊભા છે. અને પહેલાં અમે આવ્યા ને ત્યારે આપ્યા હતા, અને અત્યારે આવ્યો તો અત્યારે ઓછા માણસો છે, કેમ કે વરસાદ આવ્યો બધા વહી ગયા છે કદાચ. હા તો હવે આમે સાહેબ જ્યાં વયા જાય, જો આમે ઓલી બાજુ લાટ છે આમે, હવે જ્યાં વયા જાય. રેડી? બાકી હોય ને આમને એક બે દઈ દે વધારે એક્સ્ટ્રામાં. આ ભાઈ ખાયા કે નહીં ખાયા? ખા લો ને, તમે ક્यों ખડા હો? બીજું તો કાંઈ નહીં, અહીંયા તો વચમાં ડખો થઈ ગયો હતો. આ તો મનાવે છે રોમાલીને. રોમાલી આ તારે હાટું ગિફ્ટ લાવ્યો તો કેવું લાગ્યું તને ઓલું કડું? મસ્ત લાગ્યું ને? થેન્ક યુ કીધું? એટલું બધું કેમ બપોર લગીને? મિત મારે તો હવારમાં આવ્યા ભેગું તૂટી ગયું. અચ્છા, હવારમાં આવ્યું ને ત્યાં તૂટી કયું ગયું. ગળું? અમે અહીંયા મુંબઈ બનાવડાવ્યું હતું ને, અચ્છા, લાખનું નહીં, લાખ એટલે આવે હું લાખ એવું મટીરિયલ આવે ગારા જેવું. અચ્છા, તો હાલો હવે બીજી સાઈડ પર કોકની ત્યાં જઈએ આપણે હવે. કાંઈ છે અહીંયા મિતભાઈ ને મિત્તલ ભાભી મારા મસ્ત મજાના છોકરા વાળા બેસીને એને ખવડાવશે ને એ લોકો ખાય છે, બરાબર. અમે બેનને કીધું તમારા ઘરે મહેમાન આવ્યા છે કે બેહો આવકારો દીધો, આવકારો એમ જોઈએ બધું. તો સરસ. લો ભાઈ, આ તમારો બર્થડે હાસો કહેવાય મિતભાઈ. એ મિત, આ બર્થડે હાસો કહેવાય તારો, સમજાણું? આ 5 છોકરાએ તને એમ કહે ને સારા આશીર્વાદ તો અચ્છા હોગા. હે બેન, સહી એક ખોટા? આ બધું આપણે આ લોકોને આપી દઈએ. હા આપી દે વાંધો નહીં.
જો તો અહીંયા નાના નાના છોકરા હોય ને બધા એન્જોય કરે છે. મિતભાઈના આશીર્વાદ મળશે સારા સારા. મિત પણ હજી આવ્યા નથી, બધા 6 વાગે છૂટશે પછી આવશે. જેટલું થાય એટલું આપી દઈએ. હા એને છોકરા હમણાં આવશે ને અત્યારે દઈ દો ખાલી, બરાબર ને? આની ઉંમરના જેટલા બી હશે ને અમારી ઉંમરના કે ભાઈ 25 થી 30 વર્ષ હશે ને મૂવી જોયું હશે, જે ગુજરાતી લવર હશે, જે ગુજરાતી મૂવીના પ્રેમાળ આમાં આવશે ને તો ખાલી છે ને પેલું ચીન સપાટાવાળું છે ને ક્યાંક જાણવા જેવું જોવા જેવું ફેમિલી અને ગેમ લેવાય મળશે. અને આશા પ્રેમ શું કહેવાય અત્યારના આ યંગ જનરેશનને જે શીખવું જોઈએ એની વસ્તુ છે કે ભાઈ લવ શું કહેવાય ને આ મૂવી જોશો તો તમને આઈડિયા આવશે. એટલે એકવાર તમારા પાર્ટનર સાથે જોવા આવો, ફેમિલી સાથે ટાઈમ ન હોય તો. બાકી બાળકોને લઈને આવશો તો ચાખીને કંઈક મજા આવી જશે. આમ તો આપણા ઘર પરિવાર કેવા હતા, ગામડામાં કેવા મેળા થતા, કેવી મજા કરતા, કેવો પરિવાર સાથે જોઈન્ટ ફેમિલીમાં આનંદ કરતા, આ બધી વસ્તુ એક જ મૂવી કહી જાય છે. એટલે આ મૂવી ફરી પાછું રિલીઝ થયું 21 વર્ષ પહેલાનું મૂવી, એમાં કાંઈક હોય તો જ આવ્યું હોય, બરાબર? બાકી અત્યારના રોજ એને 10 મૂવી ગુજરાતી બનતા હશે કે નહીં, બરાબર? 10 મૂવી બનતા હશે ને એકવાર રિલીઝ થવામાં પ્રોબ્લેમ આવી જાય. ત્યાં બીજી વાર રિલીઝ થવું બહુ મોટી વાત છે. એટલે એ મૂવીને વખાણ કરવા બહુ જરૂર નથી, તમે લોકો જાણો છો. પણ એકવાર આવજો પછી તમે તમારા જાતે રિવ્યુ શેર કરજો.